બાળકોની સેવા કરવી જોઈએ, પતિની સેવા કરવી જોઈએ. આ બધું છોડીને તમે આવ્યા, આ તો બરાબર તમે આવી ગયા, પણ તમે તમારા પતિને પૂછીને આવ્યા ખરા? નારી ધર્મ એક હી દૂજા, નારીનો ધર્મ એક છે કે પતિની સેવા કરવી. કરહી સદા શંકર પદ પૂજા, કરહી સદા શંકર પદ પૂજા. નારી ધર્મ એક હી દૂજા, નારી ધર્મ નારીનો ધર્મ એક છે કે પતિની સેવા કરવી, એનો આદર સત્કાર જાળવો. કળિયુગ જેવો નહીં, ટબુડી લઈને મહાદેવને જળ ચડાવે, દૂધ ચડાવે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, દૂધ ચડાવે. ઘરે ઓલો ચા વગર રખડતો હોય, મહાદેવને દૂધ ચડાવે, ઘરે ઓલો ચા વગર આમ બૂમાબૂમ કરતો હોય, એ ભક્તિ નથી. ઓલા વડ સાવિત્રીની પૂજા કરે, કેટલા કરે વડ સાવિત્રીની પૂજા? કોઈ નહીં કરે. સારું છે નહીં કરતા, એ સારું. નેક્સ્ટ, એ વટ સાવિત્રીમાં પૂજા હોય, પૂજાનો થાળ લઈ જાય, ફળ તો બીજા કોઈ એક કેળા લઈ જાય, કારણ કે સસ્તામાં સસ્તા કેળા. અમારા મુકેશભાઈ કાલે વાત કરતા હતા કે અમારે વચ્ચે હમણાં એક યજ્ઞ હતો, તો એ યજ્ઞમાં કે મેં 15 ફળ મંગાયા. તો કે 15 ફળ મંગાવ્યા ને, તો એક સફરજન લાયા, એક દાડમ લાયા, એક સંતરા લાયા, એક ડઝન કેળા લઈ આવ્યા. મારા જે 15 જ મંગાયા છે ને, આપણે પૂરા 15 કરવા છે. થાળ લઈને પૂજા કરીને પછી દોરો વીટી ને તમે ભલે તમે કર્યું જોયું તો હશે ને, ઓલો દોરો આખા વળને આખા આટે વીટી નાખે, જેટલો દોરો વીટી નાખે. ત્યાં વળને દોરો વીટશે, પણ ઘરવાળાને એક બટન નહીં ટાંકી દે. નારી ધર્મ એક હી દૂજા, કરહી સદા શંકર પદ પૂજા. એ ગોપીઓ, નારીનો ધર્મ એક છે, પતિની સેવા કરે. એ પતિ ગમે તેવો હોય, દુશીલો દુર્ભગો ગમે તેવો હોય, એ રોગી હોય, એ ભોગી હોય, એ દરિદ્ર હોય, ગમે તેવો હોય, પણ પતિની સેવા કરવી, પતિનો આદર સત્કાર જીવનમાં રાખવું. પતિને કરે હંમેશા પત્ની એનું નામ છે. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી, તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલો ભવા. પોતાના પતિના મનને જાણી લે, એનું નામ પત્ની. પતિ ઓફિસેથી આવે ને પછી અડધો કલાક બેહીને પછી અડધો ઢળતો ગ્લાસ આવે, એ પત્ની. અને પતિ પણ પત્નીના મનને જાણી લેવું, એકબીજાના મનને જાણી લેવું, એનું નામ પતિ પત્ની. એક ભાઈ એક દિવસ ઓફિસે પહોંચ્યા, અને ઓફિસે પહોંચ્યા એટલે તરત ના ઘરવાળીનો ફોન આવ્યો, અને ફોન આવ્યો, ફોન ઉપર અને ઓલી પૂછ્યું કે સાંભળો છો? કે નામ તો દે નહીં, આપે ના. હવે બોલે, હવે તો ચિંટુન પિન્ટુન બકા. હા, અમારા કાકા કે બકા. બકા સાંભળે છે, બકા મેન છે. એટલે ઓલી ફોન કે સાંભળો છો? તો કે હા બોલું છું. તો કે આ તારીખ કઈ થઈ? અને તારીખ કઈ થી આટલું સાંભળ્યું, ફોન બંધ થઈ ગયો. પેલા તો પેલી હતો ને પેલો
આ મોબાઈલ પેલા હતા નહીં, ફોન બંધ થઈ ગયો એટલે ફોન કરવો છો. હવે આખા ગામમાં એક જ એમની ઘરે જ ફોન. ઓલા વિચાર કર્યો તારીખ કેમ પૂછી હશે? આજે લગ્ન દિવસ છે? ના ના. આજે જન્મ દિવસ છે? ના ના. આજે આજે સગાઈનો દિવસ છે? ઓફિસમાં મન લાગ્યું જ નહીં. એને વિચાર કર્યો આ તો હાડાનો જન્મ દિવસ નહીં હોય ને. ઓલા એમ કરતા આખો દિવસ ઓફિસમાં ઓલા પટ્ટાવાળા આવીને કે સાહેબ શું જ કાંઈ નથી જોતું, જા. ઓલા દિવાળી દાજ કોડિયા ઉપર કાઢે. એમ કરતા 5 વાગ્યા ઓફિસ બંધ થઈ, ઘરે આવ્યો અને ઘરે આવ્યો શાંતિથી ઘરમાં પ્રવેશ કર્યો. ધીમે રહીને દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલ્યો ને ઓલો છોકરો કે પપ્પા આટલા કેમ પરસેવાથી રેપજેપ? એ કે કાંઈ નહીં, શાંત થયો. પણ પપ્પા આટલી બધી ગરમી શું થયું? તો કે બેટા આજે ઘરમાં બરાબર છે ને? આ છોકરાને ખબર કે ક્યારે વાવાઝોડું આવે. છોકરા જાણતા હોય ને કે ક્યારે વાવાઝોડું ક્યારે આવે. તો કે ના ના પપ્પા કાંઈ નથી, આજે બધું બરાબર જ છે. પણ પપ્પા જે તમે ગરમીથી, પપ્પા જલ્દી તમે બેહો સોફા પર, હું એસી ચાલુ કરું, પંખો ચાલુ કરું. અને આમ જ્યાં અવાજ સાંભળ્યો ત્યાં અંદરથી અવાજ આવ્યો, લે આવી ગયા. ઓલામાં વધારે પરસ્યો રેપ થયો, મર્યા. ક્યારે આયા ખબર ન પડી, મર્યા. હાથ તો હવે ગયા, હાથ તો શાંતિથી આવ્યા પાડે. એટલે પરસેવેથી રેપજેપ કેમ થઈ ગયા, શું થયું? તો કે નહીં કાંઈ નહીં. પણ આમ પરસેવાથી રેપજેપ શું થયું? અને નહીં કાંઈ નહીં. બોલો તું કંઈક સવારે ફોન કર્યો તો, પૂછ્યું તો આ તારીખ શું હતું? અરે કાંઈ નહીં, એ તો છોકરાની ફી ભરવા જવી હતી, તારીખ પૂછવી હતી. એટલે કે પપ્પા એ કાગળિયું જે આખું કેલેન્ડરનું હતું ને, મારે સ્કૂલમાં નાવડી બનાવવાની હતી, એટલે સ્કૂલનું કાગળ એક કેલેન્ડરનું હું લઈ ગયો. અને ઓલી કે મારે તારીખ જોતી, એક તારીખમાં આખા પરસેવાને રેપજેપ થઈ ગયા. નારી ધર્મ એ કહી દૂજા કરહી સદા કર પદ પૂ. નારીનો ધર્મ એક છે પતિની સેવા કરવી. એ ગોપીઓ તમે આવ્યા છો, આમ પૂછીને આવ્યા છો ખરા? તો કે અમારા પતિ એ છે, અમારા પતિને અમે સેવા કરી. બરાબર, અમારા પતિના પતિ કોણ? જગતપતિ કોણ? કૃષ્ણ કે તો હું. જો એમને શરણે જવું એના કરતા તમારે શરણે ના આવી, અમે તમારા શરણે ન રહી, અમે તમારા શરણે, અમારા જગતપતિના શરણે છીએ, પછી સામાન્ય એને શું કરવું? મીરા કહે આવા વરને શું કરું, આજ જન્મે કલ મરી જાય. વરુ તો વિઠ્ઠલ રાજને મારો ચૂડલો અમર જાય. જગતપતિને એ મારો પતિ ગિરધર ગોપાલ, મારે બીજું શું કરવું?